ગ્રહ જ્યારે શુભ અને અશુભ ફળ આપતો હોય તો સૌથી વધારે તેના કારકતા ઉપર પ્રભાવ પડતો હોય છે. દાખલા તરીકે બુદ્ધ છે બુદ્ધિનો કારક છે, વિદ્યાભ્યાસનો કારક છે, રમતગમતનો કારક છે, વાણીનો કારક હોય, જેને વાણીમાં તકલીફ થતી હોય બોલવામાં, તોતલાપણું, તો બુદ્ધ નિર્બળ હોઈ શકે અથવા પાપ ગ્રહની સાથે હોય. અને પરીક્ષાનો કારક છે, ઇન્ટરવ્યૂનો કારક છે. જ્યારે પરીક્ષાની ઇન્ટરવ્યૂમાં તમને તકલીફ થતી હોય, ઘણી વખત આમ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને અથવા પરીક્ષાની તૈયારી કરનારને ઇન્ટરવ્યૂની તૈયારી કરવાને આમ બધું જ આવડતું હોય છે, પણ જ્યારે પરીક્ષા આપવા જાય, ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે તે ભૂલી જતા હોય છે. તેનું કારણ આ બુદ્ધ છે. કમિશનનો કારક બુદ્ધ છે, વાણીનો કારક બુદ્ધ છે, દલાલીનો કારક બુદ્ધ છે, ગણિતનો કારક બુદ્ધ છે. જે લોકો CA વગેરેની પરીક્ષા આપતા હોય, તૈયારી કરતા હોય, જેમનો બુદ્ધ બળવાન હોય તો તે સરસરાટ નીકળી જતા હોય છે, અને જો નિર્બળ હોય તો તેમને ઘણા પ્રયત્નો આપવા પડતા હોય છે અને ઘણી વખત નિષ્ફળતા મળતી હોય છે. વેપાર ધંધાનો કારક પણ બુદ્ધ છે. જેનો બુદ્ધ સારો હોય તે લોકો જ વેપાર ધંધો કરી શકતા હોય છે. વત્તા રમૂજ, હાસ્ય કલાકાર, સાહિત્ય સર્જન, લેખન વગેરેનો કારક બુદ્ધ છે. એ ક્ષેત્રમાં સફળ થવા માટે બુદ્ધ બહુ બળવાન હોવો જરૂરી છે. યાદશક્તિ જેની બહુ પાવરફુલ હોય તેમ સમજવાનું કે તેનો બુદ્ધ બહુ બળવાન છે, કારણ કે તે બુદ્ધિ અને યાદશક્તિનો કારક છે. વત્તા ગળાનો અને ચામડીનો કારક છે. ચામડીના રોગ થવા, ગળાની સમસ્યા થવી, દાંતની તકલીફ થવી, અને હરસમસા જેને કહેવાય, કિડનીની સમસ્યા થવી, નપુંસકતાનો કારક ગ્રહ બુદ્ધ છે, પથરીનો કારક બુદ્ધ છે. તો આ બધા તકલીફમાં માટે ઉપાયોમાં બુધવારના દિવસે તેના ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલાં તો કુંડલીમાં જો અનુકૂળ હોય તો બુધનો રંગ સોનાની ધાતુમાં બુધવારના દિવસે મૂળ, જ્યેષ્ઠા અને રેવતી નક્ષત્ર, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે ધારણ કરવો જોઈએ. બુધવારના દિવસે એક ટાણું કરવું જોઈએ, એક વાર જમવું જોઈએ, સાંજના સમયે જમવું જોઈએ, અને તે પોતાના ઈષ્ટદેવને ગોળ અને ભાતનો પ્રસાદ ધરવો જોઈએ, અને ભોજનમાં મગનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના ઈષ્ટદેવની કાંસાની મૂર્તિની રોજ પૂજા કરવી જોઈએ. 27 બુધવાર સુધી અથવા રોજ દર બુધવારે લીલા ઘાસનો પશુઓને દાન કરવું જોઈએ, તે ખવડાવવું જોઈએ. 5 કુમારી કન્યાઓને 5 બુધવાર સુધી પૂજા કરવી જોઈએ, અથવા એ 5 કન્યાઓની પૂજા કરીને તેમને દાન આપવું જોઈએ લીલી વસ્તુઓનું. લીલા વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ ખાસ બુધવારના દિવસે. બુધવારના દિવસે પોતાના ઈષ્ટદેવની સાથે સાથે શ્રાવણ મહિનો હોય તો શ્રાવણ મહિનામાં ખાસ બુધવારના દિવસે